નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા ગણપતપુરા જિલ્લા પંચાયત બેઠક ભાજપ ઉમેદવારનો પ્રચાર વેગવંતો બન્યો। સાંગમા ગામે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ઠેર ઠેર આવકાર, જીતનો વિશ્વાસ મજબૂત। પાદરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે પાદરા ગણપતપુરા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના મહિલા ઉમેદવાર ભૂમિકાબેન ભાવિકકુમાર સોલંકી તેમજ દરાપુરા તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર રમેશભાઈ મહજીભાઈ રાઠોડિયાએ સાંગમા ગામે ઝાંઝાવાતી પ્રચાર હાથ ધર્યો હતો। ઉમેદવારો સમર્થકોના કાફલા સાથે ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કરવા નીકળ્યા હતા। આ દરમિયાન ગામજનો સાથે સીધી મુલાકાત કરી વિકાસલક્ષી મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા। ગામમાં ઠેર ઠેર ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રચાર દરમિયાન ગામજનોમાં ભાજપ તરફ ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। મહિલાઓ, યુવાનો અને વડીલો દ્વારા ઉમેદવારોને સકારાત્મક પ્રતિસાદ મળતા કાર્યકરોમાં જીતનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। ગામજનો દ્વારા રસ્તા, પાણી, ગટર, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે રજૂઆતો કરવામાં આવી હતી। ઉમેદવારો દ્વારા જીત્યા બાદ વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવાની ખાતરી આપવામાં આવી હતી। પ્રચાર દરમિયાન ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વિકાસ માટે મત આપોના નારા સાથે સમગ્ર ગામમાં ઉત્સાહજનક માહોલ સર્જાયો હતો। ચૂંટણી પ્રચાર દરમિયાન મળેલા જોરદાર જનસમર્થનને પગલે ભાજપ ઉમેદવારોની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગણપતપુરા જિલ્લા પંચાયત બેઠક પરથી શ્રી ભૂમિકાબેન અને તાલુકા પંચાયત બેઠક પરથી પંકજભાઈ હું પોતે સમર્થનમાં ડોર પ્રચાર માટે જનસંપર્ક માટે ફરીએ છીએ અને ખૂબ સારો પ્રતિસાદ મળે છે। આવનાર સમયમાં તાલુકા પંચાયતની તમામ બેઠક અને જિલ્લા પંચાયતની તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થશે। ભારત માતા કી જય। આજે કયા કયા વિસ્તારમાં તમે સોખડા ખુદ ગામ, સાંગમા ગામ। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।